રવિવારની વહેલી સવારથી જ ઉમરા પોલીસ દોડતી થઈ ગઈ છે। પોલીસ સ્ટેશનની હદમાં આવતા સુભાષનગર નજીક એક બંગલામાં નોકર દંપતીએ ₹15,25,000ની ચોરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉમરા વિસ્તારમાં આવેલા સુભાષનગરમાં રહેતા અશોક કેજરીવાલના બંગલામાં નોકર તરીકે કામ કરતા દંપતીએ ₹15,25,000ના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેથી આગળ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। જ્યારે અશોક કેજરીવાલના પરિવારમાં લગ્ન પ્રસંગ હોય તેઓ ટીજીબી હોટલમાં હતા, ત્યારે નોકર દંપતીએ હાથફેરો કર્યો હતો તો ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ધસી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। જ્યારે લાખોની ચોરી અંગેની જાણ બાદ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ પણ સ્થળ ઉપર ધસી ગયા હતા। અહીંયા બંગલામાં ચોરી થઈ છે, થોડી મોટી ચોરી છે અને એમાં જે ચોકીદાર છે એમની શક્યતા વધારે લાગે છે। અમે ટ્રાય કરીએ છીએ ડિટેક્ટ કરવાની, થઈ જશે। અત્યારે જે પ્રમાણેના આકલન કર્યું છે એ પ્રમાણે આશરે 15-1 લાખના છે, 14 થી 15 લાખની વચ્ચેને કેશ છે અને જ્વેલરી છે। ત્યારે હાલ તો ઘટના અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।